હમણાં હું ખાઈકો પાઈકો જ્યાં ઘરે ગયો ને તા તો મારી પત્ની મોઢું ચડાઈને બેઠી હતી અને જ્યાં એને બોલાવું ને તા તો એટલી ધુઆ પુઆ થઈ જાય એટલી ધુઆ ભુઆ થઈ જાય એટલે મને લાગ્યું કે નક્કી આજ મારાથી કઈક ભૂલ થઈ ગઈ લાગે છે. અડધી કલાક સુધી મને એવી એને પૂછ્યું પણ મગનું નામ મરી ન પાડે આવડ્યા. હા પછી 9:30 ત્યાં મેં કીધું હવે તો બોલ મારી શું ભૂલ થઈ. ત્યારે મારી પત્ની ગાડા જેવો નિહાકો નાખીને કે આજે મારો જન્મદિવસ હતો તમને તો યાદ જ ન રહ્યો. આખા ગામના જન્મદિવસ યાદ હોય અને મારો જન્મદિવસ તમે ભૂલી ગયા. પછી તો મને એમ થયું મેં કીધું આનો જન્મદિવસ ભૂલી ગયો મનમાં. પછી મેં કલાકારનો એક વિચાર લાવ્યો. પછી મેં મારી પત્નીને કીધું મેં કીધું બકા તારું મોઢું જોઈને એવું લાગતું જ નથી કે તારી ઉંમર વધી હોય. તું તો હજી નાની ને નાની જ લાગે. તા તો મારી પત્ની એટલી રાજી થઈ ગઈ